શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં વહીવટી તંત્ર દ્વારા નિઃશુલ્ક ભોજનની સુંદર વ્યવસ્થા કરાઈ। 3 દિવસમાં લાખો માય ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લીધો લાભ। પરિવહન પરિક્રમા અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થાઓથી સંતુષ્ટ યાત્રિકોએ સરકારનો માન્યો આભાર। પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે શરૂ થયેલા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારેલ યાત્રિકો અને શ્રદ્ધાળુ માય ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, જેના ભાગરૂપે માય ભક્તોને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો લાખોની સંખ્યામાં માય ભક્તો લાભ લઈ નિર્વિઘ્ને પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાર્થે આવતા માય ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલ્ય વનની નજીક અને આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ મહોત્સવમાં પ્રતિદિન લગભગ 40,000 કરતાં વધુ માય ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે। પરિવહન પરિક્રમા અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થાઓથી આવનાર શ્રદ્ધાળુ કોઈ પણ જાતની અગવડ વિના પોતાની યાત્રા કરી રહ્યા છે। લાખો માય ભક્તો ભોજનને માં અંબાની પ્રસાદ ગણી ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે। શ્રી 51 શક્તિપીઠની પરિક્રમા કરવા આવેલ વડગામ તાલુકાના ડાલવાણા ગામના યાત્રિક હર્ષાબેન રાજપૂતે ભોજન વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીંયા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે। અહીંયા પીરસાતું ભોજન પણ ખૂબ જ સારું છે, જે બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો। આ વાત બીજા એક પાલનપુર તાલુકાના વાસણ ગામના માયભક્ત પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે અહીંયા અપાતું ભોજન ઘર જેવું છે અને ભોજનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। મારું નામ હર્ષા રાજપૂત છે। અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ। અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા। તે પૂરી પરિક્રમા કરી ચા નાસ્તો જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે। જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે, જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે। તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા તમામ ગામ વતી અને તમામ આવેલા માના ભક્તો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પ્રતિક કુમાર નરેન્દ્રભાઈ જોશી છે। હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું। અહીંયા અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો। સરકાર દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે। વહીવટીતંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર।